રોડ પર ટ્રાફિક જામ થાય છે એનું કારણ પણ લગભગ સ્વભાવ જામ છે. વર્લ્ડમાં ઓવરઓલ ટોક્સિસિટી થોડી વધી ગઈ છે. લોકોમાં અહંકારની ભાવના, ઈર્ષ્યાની ભાવના, કોઈને તિરસ્કારથી જોવાની ભાવના, આ થોડું વધતું જતું એવું મને લાગે છે, ખાલી ભારતમાં નહીં બહાર પણ. તો આનું કારણ શું હોઈ શકે? કેમ કમ્પેશન, એથિક્સ, એમ્પથી આ બધું ઓછું કેમ થતું જાય છે? પહેલા પણ આનું પ્રમાણ હતું, પણ પહેલા લોકો સાહજિકતાથી સ્વીકાર કરી શકતા હતા, કારણ કે આપણી સંસ્કૃતિ આપણને શીખવાડ્યું છે ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહે તેજસ્વીના વધિતમસ્તુ. અમે સાથે ચાલીએ, સાથે ઉત્કર્ષ પામીએ. માં વિદ્વિષાવહે, હું ક્યારે કોઈનો દ્વેષ ન કરું. તો અહંકાર નહીં, ક્રોધ નહીં, ઈર્ષા નહીં. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ ઘણીવાર સરસ વાત કરે છે. એકવાર એક રોડ પર એક ટ્રક સામેથી આવી ગયો. બાજુમાં જગ્યા હતી પણ છતાં બધી જ ગાડીઓની સામે આવીને ઊભી રાખી દીધી. પેલા લોકો વિનંતી કરવા ગયા કે ભાઈ થોડોક સહેજ ખસેડ તો અમારી ફોર વ્હીલ નીકળી જાય. પેલા ભાઈથી થોડુંક ઊંચા ટોનમાં બોલાઈ ગયું એટલે ટ્રક વાળાએ ટ્રક કરી દીધી બંધ, અને પછી પલાઠી વાળીને ત્યાં બેસી ગયો. પછી મહંત સ્વામી મહારાજ બોલ્યા કે ટ્રક ને લીધે ટ્રાફિક જામ નહોતો પણ સ્વભાવ જામ. પણ ના, હું એકલો સુખી થવું એ દુર્યોધન વૃત્તિ છે, અને બધા સુખી થાય એ યુધિષ્ઠિર વૃત્તિ છે.